નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। આપની સાથે હું છું તોરલ। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી પહેલા કરીશું નજર તેની ઉપર। સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી। મુખ્યમંત્રી કાર્યાલયથી આ મહત્વના સમાચાર। મુખ્યમંત્રીના સેક્રેટરી ડોક્ટર વિક્રાંત પાંડે બન્યા છે। ખૂબ જ મોટા સમાચાર। મુખ્યમંત્રીના કાર્યાલયમાં વધુ એક અધિકારીનું આગમન થયું છે। અવંતિકા સિંઘ એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા હોવાની જાણકારી પણ હાલ સામે આવી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર આ સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી મુખ્યમંત્રીના કાર્યાલયમાં વધુ એક અધિકારીનું આગમન થયું છે। અવંતિકા સિંઘને લઈને આ મહત્વના સમાચાર। એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે અવંતિકા સિંઘ। તો મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે ડોક્ટર વિક્રાંત પાંડેનું નામ સામે આવી રહ્યું છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સોનલ, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મુખ્યમંત્રી કાર્યાલયથી સામે આવી રહ્યા છે। શું અપડેટ્સ છે આ સમગ્ર મામલાને લઈને? જી તોરલ, મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે વિક્રાંત પાંડેનું આગમન થયું છે કાર્યાલયમાં। મુખ્યમંત્રીના કાર્યાલયમાં વધુ એક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। ડોક્ટર વિક્રાંત પાંડે હવે મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા છે। સાથે સાથે જ અવંતિકા સિંઘની જો વાત કરીએ તો તેઓને પ્રમોટ કરી એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે અવંતિકા સિંઘ। આ રીતે એક રીતે જોવા જઈએ તો એક નવા અધિકારીનું મુખ્યમંત્રી કાર્યાલયમાં આગમન થયું છે અને સાથે જ અવંતિકા સિંઘને જે છે પ્રમોશન થયું છે। જી ધન્યવાદ સોનલ તમામ જાણકારી માટે। તો અવંતિકા સિંઘ એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે તેમનું નામ સામે આવી રહ્યું છે। તો મુખ્યમંત્રીના સેક્રેટરી બન્યા છે ડોક્ટર વિક્રાંત પાંડે।